નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીના કેટલાક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા. ગરમીમાં રાહત તો બીજી તરફ ખેડૂતોમાં નુકસાનની ચિંતા. તાપી જિલ્લાના નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, ઉકાઈ અને સોંગઢ તાલુકાના કેટલાક ગામોમાં ભારે પવન સાથે કમોસમી અમી છાંટણા વરસાદ વરસ્યો હતો. ગરમી વચ્ચે પડેલા આ વરસાદે રાહત તો આપી છે, પરંતુ તેજ પવનને કારણે ફળવાળા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો ઊભી થઈ છે. તાપી જિલ્લાનું 83.22% પરિણામ, પરંતુ માહિતી આપતા શિક્ષણ વિભાગની ઢીલાસ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર થયું હતું. જાહેર થયેલ પરિણામ મુજબ તાપી જિલ્લાએ 83.22% પરિણામ નોંધાવ્યું છે. જોકે પરિણામ જાહેર થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મીડિયાને માહિતી પહોંચાડવામાં ગલ્લા તલ્લા કરતા ઢીલાસ જોવા મળતા પ્રશ્નો ઉઠ્યા છે. વાલોડના સંકલ્પ પેપર મિલ ખાતે પોલીસનો ટ્રાફિક જાગૃતિ સેમિનાર, નિયમોના પાલન પર ભાર. વાલોડ તાલુકાના ડુમખલ ગામે સંકલ્પ પેપર મિલ ખાતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકી જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પોલીસ અધિકારીઓએ કર્મચારીઓને ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજાવ્યું અને પેમ્પલેટનું વિતરણ કર્યું. હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગને અનિવાર્ય ગણાવી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. વ્યારાના ખુશાલપુરા પાસે અકસ્માતમાં યુવકનું મોત, ટાટા મેક્સના ચાલક સામે ગુનો દાખલ. વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ નજીક માર્ગ અકસ્માતમાં 26 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાનું બહાર સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નીતિશકુમાર ચૌધરી કોહલી ગામના હોન્ડા મોટરસાઇકલ લઈને વ્યારા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી ટાટા મેક્સના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો, જેને તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ટાટા મેક્સના ચાલક મિતેશભાઈ ચૌધરી સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડોલવણના તકિયાંબા મારામારી કેસમાં કોર્ટનો કડક ચુકાદો, આરોપીને 3 વર્ષની સજા સાથે 10,000નો દંડ. ડોલવણ તાલુકાના તકિયાંબા ગામે થયેલી મારામારીના કેસમાં નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી નિલેશ ચૌધરીને 3 વર્ષની સખત સજા સાથે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવમાં એક મહિલાને ઈજાઓ પહોંચી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. કેસ દરમિયાન સરકારી વકીલ જેપી પાલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને નામદાર કોર્ટે માન્ય રાખી અંતે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. સોંગઢ પોલીસે કિલ્લા નજીકથી શંકાસ્પદ મોપેડ સાથે ટાયસન નામના શખ્સને ઝડપી લીધો. સોંગઢ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કિલ્લા નજીક શંકાસ્પદ હાલતમાં એક ઈસમ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી નિલેશ ઉર્ફે ટાયસન કોકણી પાસે નંબર વગરની મોપેડ મળી આવી હતી, જેમાં પોલીસે આશરે 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં NH-53 પર બાજીપુરા ગામની સીમા બેકાબુ ડમ્પરનો તાંડવ, 7 વાહનોને ટક્કર મારી ચાલક ફરાર થયો. તાપી જિલ્લામાં નેશનલ હાઈવે 53 પર બાજીપુરા પાસે બેકાબુ ડમ્પરે એક સાથે 7 વાહનોને ટક્કર મારતા હડકંપ મચ્યો હતો. રોડ મેન્ટેનન્સ દરમિયાન ઊભી રહેલી કારોને પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અથડાવી દીધી હતી. ઘટનામાં વાહનોને ભારે નુકસાન થયું અને 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉચ્છલના નારણપુરમાં દોડતી બાઇકમાં આગ, ચાલક અને અન્ય એક યુવકનો ચમત્કારિક બચાવ. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમ વિસ્તારમાં દોડતી મોટરસાઇકલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અડકંપ મચ્યો હતો. ઘટનામાં બાઇક ચાલક અને અન્ય યુવકને ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બનતા જ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનો દોડી આવી ફાયર બોટલના સહારે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.